ગેસ નું બાટલા પરથી ચૂલા પર આવી ગયા। આ 40 દિવસ સુધી બાટલા તમે ના પાડે તો અમે ખાના પણ રાંધીને ખાઈએ। કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત લાખો પરિવારોને ધુમાડા મુક્ત રસોઈની આશા મળી હતી, પરંતુ તાપી જિલ્લાની આ મહિલાઓની સ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા બતાવી રહી છે। સિલિન્ડર નોંધાવ્યાના 45 દિવસો સુધી ગેસ મળતો નથી, જેના કારણે મહિલાઓ ફરી એકવાર ચૂલાના ધુમાડામાં રસોઈ કરવા માટે મજબૂર બની છે। ગેસ સિલિન્ડરના સતત વધતા ભાવ ગરીબ પરિવારોના બજેટ બહાર છે। ગેસ બુક કરાવ્યા પછી પણ દોઢ મહિના સુધી સિલિન્ડર ઘરે પહોંચતા નથી। અહીંની મોટા ભાગની મહિલાઓ પાપડ વણીને ગુજરાન ચલાવે છે। બાના નામ પર મને એક બાટલો આપેલો છે, તે માટે હવે ભરાવા જઈએ તો 45 દિવસ કહેતા છે। તમે લાકડા લેવા અમારથી જવાતું નથી, તમને કેરોસીન આપે તો સારું લાગે। એમ ત્યારે ભાવ બી ઓછો હતો તો ભરાવી શકતા હતા, હવે તો ભરાવાની બી તકલીફ પડે એમ, ભાવ જેમ વધે તેમ। આ 40 દિવસ સુધી બાટલા તમે ના પાડે તો અમે ખાના પણ રાંધીને ખાઈએ। અમે મજૂરી કરવા ગઈએ કે લાકડા લેવા ગઈએ। લાકડા વીણવા જવાના કારણે તેમના કામના કલાકો ઘટે છે અને આવકમાં પણ ફટકો પડે છે। ગેસથી મળેલી ધુમાડા મુક્ત રાહત હવે ફરી આંખોમાં આંસુ અને શ્વાસની તકલીફોમાં ફેરવાઈ રહી છે। તાપી જિલ્લાના ગામડાઓમાં આજે દ્રશ્યો વર્ષો જૂના હોય તેવા લાગે છે। ઉજ્જવલા યોજનાના સિલિન્ડરો ખૂણામાં ધૂળ ખાઈ રહ્યા છે અને રસોડામાં ફરી લાકડાનો ધુમાડો પ્રસરી રહ્યો છે। શું આ ઉજ્જવલા યોજનાનું સપનું હતું? સરકારી કાગળો પર આંકડાઓ ભલે ઊંચા હોય, પણ જમીનની હકીકત એ છે કે મહિલાઓ આજે પણ ધુમાડાથી મુક્તિ માટે ઝંખે છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વિતરણ વ્યવસ્થામાં ક્યારે સુધારો લાવે છે। એક માટલું એ બી નથી મળતા હમણે, અને બાટલા ગેસ નું બાટલા પરથી ચૂલા પર આવી ગયા। બહુ આપદા થાય, ઘરમાં કોઈ નથી, બીજું કામો નથી, ખાલી પાપડ નું કામ છે। 4 પોયરાને લઈને કેવી રીતે ચાલવાનું? આટલું મંગળ મેં હું 4 પોયરાને પસંદ કરતી છું।